નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। શ્રીલંકાના ઓવા પ્રાંતમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે। ત્યાં કાર રેસિંગ દરમિયાન અકસ્માતમાં એક બાળક સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે, જ્યારે 23 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત ત્યારે થયો જ્યારે સેન્ટ્રલ હિલ રિસોર્ટમાં કાર રેસિંગ દરમિયાન એક કાર નિયંત્રણ બહાર ગઈ હતી, પાટા પરથી ઉતરી ગઈ અને દર્શક ગેલેરીમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા હતા। ટીઆઈના અહેવાલ મુજબ પોલીસે જણાવ્યું છે કે આ અકસ્માતમાં 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને અન્ય 7 લોકોના મોત થયા છે। મિત્રો, મળતી માહિતી મુજબ મૃતકોમાં એક 8 વર્ષનો બાળક અને 4 ટ્રેક આસિસ્ટન્ટનો પણ સમાવેશ થાય છે। ઘટના બાદ 23 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે। વાસ્તવમાં અહીં દર વર્ષે પરંપરાગત નવા વર્ષની ઉજવણી તરીકે કાર રેસિંગ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે। 2019માં આત્મઘાતી હુમલામાં 170 લોકોના મોત થયા હતા। મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।